બરાબર. ચાલી હોય ગાડી એટલે અડધા કલાક ઉપર ખબર પડી ગઈ ને. ગાડીને આપણી સાઈડમાં રાખતા શીખો. આપણને રોડ ઉપર ખબર પડી જોઈએ કે આપણે પેલી સાઈડમાં છે કે આ સાઈડમાં છે. બરાબર છે. આ બાજુ મારી તરફ લાવો હજુ. હા, મારી તરફ લાવો એમ કીધું ખાલી. બસ પકડી રાખો. હા, જો આ વસ્તુ આપણે નક્કી કરવાના. આ બંને ડિવાઈડ થઈ ગયા રોડ એટલે અડધો ભાગ પેલી બાજુ અડધો ભાગ આ બાજુ એટલે આપણી ગાડી આ બાજુ રાખવાની. સામેવાળાને આપણે જગ્યા આપવી પડશે ને. અહીંયાથી વળવાનું છે, સાઈડ સિગ્નલ ઉપર કરો. ગાડીને વાળતી પીરા અડધો ક્લચ પકડી રાખજો, થોડું એક્સિલેટર અડધો ક્લચ પકડી રાખજો, નકર ગાડી બંધ થઈ જશે. બરાબર બેન? ચલો મારો ટર્ન, ફટાફટ મારો ટર્ન ફટાફટ. હા, સીધું કરો ફટાફટ. સીધું કરો સીધું કરો. હા, બસ. ચલો એક્સિલેટર આપો. હા, આપો એક્સિલેટર. ઓછું. ચલો સરસ. ટર્નિંગ હજુ તમારે ક્લિયર કરીશું આપણે. બરાબર છે? કારણ કે હજુ તમને શું ક્લચિંગ એનું જજમેન્ટ લઈએ છીએ ને. પછી ટર્નિંગમાં કેટલું સ્ટીયરિંગ ફેરવવાનું કઈ રીતે પણ તમને સમજાવીશું. બરાબર. આપણે એક્સિલેટર કરું. રાખો સ્ટીયરિંગ. આપણે એક્સિલેટર સીધી ચાલતી હોય ને તો સ્ટીયરિંગને બહુ ફરાવવાનું નહીં આમથી એમ. ઓકે, જરૂરિયાત પ્રમાણે નોર્મલ એને મુવમેન્ટ આપો. બહુ તમે ફરાવશો ને તો ગાડી આમથી એમાં આડી અવળી જ થતા કરશે. તમે સીધી કરશો ને પાછી આડી થશે, સીધી કરશો ને પાછી આડી થશે. આપો એક્સિલેટર. ગાડી આડી જતી હોય તો જોવાનું રોડ ઉપર. રોડ સીધો જતો હોય છે, ગાડી આડી જતી એટલે રોડ ઉપરથી આપણને જજમેન્ટ આવી જશે ગાડી આપણે આડી જઈ રહી. ચલો આપણે એક્સિલેટર. બરાબર. આગળથી વળવાનું. બરાબર. સાઈડ સિગ્નલ આગળ ઉપર. વાળતા પેલી ગાડીને ધીરી કરી. બરાબર છે? એમ આમ આડી કેમ જવા દો ગાડી? હા, રોડ ઉપર નજર રાખો તમે આગળ તો તમને ખ્યાલ આવશે. ક્લચ દબાઈને બ્રેક કરો, થોડી બ્રેક મારીને તરત છોડી દેવાની. મારો ટર્ન ધીરે ધીરે. મારો ધીરી કરવાનું મેં કીધું પણ તમે ધીરી ના કરો. એક્સિલેટર પર એ પગ લીધો અને બ્રેક ઉપર નોર્મલ પગ મૂકવાનો. જરૂરિયાત પ્રમાણે બ્રેક મારવાની, તરત બ્રેકને છોડી દેવાની. બરાબર છે? બ્રેક ઉપર પગ મૂકવાનો, જરૂરિયાત પ્રમાણે થોડી બ્રેક દબાવવાની અને આપણે જોઈતું હોય એટલે પ્રમાણમાં ગાડી ધીરી થઈ જાય એટલે તરત બ્રેકને છોડી દઈશું. બરાબર. સ્ટીયરિંગ પર કંટ્રોલ કરવાનું કોશિશ કરો બેન. જ્યાં સુધી તમે નહીં કરો, હું તમને સપોર્ટ કરતો કરીશ ત્યાં સુધી તમને નહીં આવડે. તમે પ્રયત્ન કરો કંટ્રોલ કરવાનો. બરાબર છે? હું તમને ક્યારે હેલ્પ કરું છું એ વસ્તુ તમે જુઓ કે ગાડી કઈ બાજુ જતી હોય તો આ ભાઈ હેલ્પ કરે છે મને સ્ટીયરિંગમાં, એટલે તમારી એ વસ્તુ પછી બીજી વાર તમારે ક્લિયર કરવાની. ઓકે, નકર પછી હું જ તમને જો આ રીતે મદદ કરીશ તો એમને એમ તો ચાલતું જ હશે. એટલે તમારે પ્રયત્ન કરવાનો બેન. બરાબર. એમાં ખ્યાલ નહીં રહેતો ને કે ગાડી આડી ઉડી જાય. અરે પણ હું એ જજમેન્ટ તમારે લેવાનું, હું એમ તો કહું છું તમને કે ધીરે ધીરે તમે પ્રયત્ન કરશો તો જજમેન્ટ રહેશે ને બેન. ચલો એકદમ પ્લસ દબાઈને ધીરી કરો ગાડી. સરસ. થોડું આવવા દો મારા તરફ.
જો આ આપણે આપણા તરફ દબાઈ દીધી ગાડી, બરાબર છે. હવે આ પાછું સરખું કર્યું, બરાબર. ગાડી સીધી રહી. હવે અહીંયાથી આમ લઈને આમ આગળ વાળવાની છે આપણે, બરાબર છે. ચાલો ચલો ધીરે ધીરે થોડું એક્સિલેટર આપો. ક્લચ છોડીને એક્સિલેટર આપો ધીરે ધીરે. આપો બેન, એક્સિલેટર આપો થોડું. બસ ઓછું કરો એક્સિલેટર. હા બસ આપો એક્સિલેટર. હવે ગાડી આપણી સીધી થઈ જાય પછી આપણે એક્સિલેટર વધારે આપીશું, બરાબર. બરાબર. જ્યાં સુધી ગાડી સીધી ના થાય ત્યાં સુધી બહુ એક્સિલેટર નહીં આપવાનું. નોર્મલ એક્સિલેટર થોડું થોડું આપી અને ગાડી ક્લિયર કરી લેવાની. પાછળવાળી ગાડીની જગ્યા આપી દો. બસ એક્સિલેટર ઓછું રાખો બેન. પાછળવાળો કેમ જતો નહીં? ચલો આપો એક્સિલેટર આપો આપણે. સાઈડ સિગ્નલ નીચે કરજો. નીચે નીચે કરી એટલે ધીરે ધીરે સાઈડમાં દબાવવાની ગાડી, બરાબર. આપણે આ રીતે આપણી ગાડી કઈ બાજુ જાય છે એ વસ્તુ તમને આઈડિયા આવે ને. હવે જાણ કે આમ જતી હોય તો તમને આઈડિયા આવે કે નહીં કે આમ ગાડી જાય છે, તો તમારે સ્ટેરિંગ આમ કરવું પડે કે નહીં. હવે આમ વળવું છે તો સ્ટેરિંગને ધીરે ધીરે વાળીશું કે નહીં આપણે. ચલો વાળો ધીરે ધીરે. વાળો બેન ધીરે 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 ધીરે. હા જરૂરિયાત હોય એટલું જ વાળવાનું, બસ. જો આ વળી ગઈ ને ગાડી, હવે નોર્મલ સીધું કરો. થોડું થોડું ઉતાવળ નહીં, બસ. જરૂરિયાત હોય એટલું વાળશો ને તમે તો આરામથી તમારી ગાડી સીધી ચાલશે. તમે વધારે વાળી દેશો તો વધારે વળી જશે ગાડી. આપણે તો પેલા ભાઈ કે તમે જેટલી વાળી એટલી તો સ્ટેરિંગ રિટર્ન કરવાનું, તો પછી એટલું જ કરવું પડે ને અમારે. તમે એકનો એક પોઈન્ટ ના પડો. હું જે તમને સમજાવવા માંગુ છું એને સમજવાની કોશિશ કરો. કે કોઈ પણ તમને સમજાવે પણ એક નોર્મલ વસ્તુ એ કે જરૂરિયાત હોય એટલું તમે આ સ્ટેરિંગને ફરાવશો ધીરે ધીરે. તમે રોડ તો જોવો જ છો. રોડ તો તમારી નજર સમક્ષ છે. આપણે આમ વળાય, બરાબર. પછી આમ કરો એટલે ગાડી સીધી કેટલી થાય એ તો તમે જોઈ શકો કે નહીં. તો ધીરે ધીરે કરો અને ગાડી સીધી સબજી થઈ જાય, પતી ગઈ વાત. સ્ટેરિંગ આપણું સીધું. ઓકે. થોડું થોડું જજમેન્ટ એ રીતે લેશો ને. જો જલ્દી તો તમને નહીં ફાવે, બરાબર છે, કારણ કે હજુ તમે શીખો છો. પણ થોડું થોડું પ્રયત્ન કરશો તો જજમેન્ટ તમારું બેસતું જશે, બરાબર. સાઈડ સિગ્નલ નીચે કરીને વાળો ધીરે ધીરે. ચાલો ધીરે ધીરે. હા બરાબર. જો આ જરૂરિયાત પ્રમાણે આપણે વાળ્યું, બરાબર. ચાલો થોડુંક વાળો હજુ. બસ ચાલો હવે થોડુંક સીધું કરો. થઈ ગયું સીધું. એટલે આટલું હવે નોર્મલ વસ્તુ છે ને. આમ થોડુંક કર્યું, ગાડીએ ટર્ન લીધું, નોર્મલ સીધું કર્યું, પતી ગઈ વાત. તમને અત્યારે જજમેન્ટ ના બેસે કારણ કે તમે શીખો છો, બરાબર. પણ ધીરે ધીરે એકની એક વસ્તુ આપણે ધારો કે 4 વાર ટર્ન લઈએ કે 5 વાર લઈએ તો થોડુંક તો આપણને આઈડિયા આવી જાય ને, કે નહીં આવે? આવશે. હા તો પછી નહીં એવું. તમે છે ને મનમાં શું પેલી પરીક્ષાનું મન લાગે તમે લઈ લીધું છે કે હું તમને ચોખ્ખી વસ્તુ કરું. સાચી વાત છે તમારી, બરાબર. હું તો તરત તમને તમારા મોં ઉપરથી હું સમજી જઉં કે તમે શું વિચારો છો. હું તો શીખવા જ નહીં આવે એટલે હું કાલે એટલે તમારો મૂડ ઓફ જ છે. હું સમજી ગયો છું. મને આવું જ નતું, પણ આ તેન પપ્પા ત્યાં ઓફિસ પરથી જ તમને સમજી ગયો. પણ તમે એક વસ્તુ કેમ નહીં વિચારતા કે જે બીજા કરી શકે છે હું કેમ ના કરી શકું? આપણામાં એવી શું ના કેમ ના થઈ શકે? આપણામાં એવી શું ખામી ભગવાને આપી છે તો ના થઈ શકે? બધાને એટલું માઇન્ડ ના હોય. અરે યાદ રહી કોઈને ના યાદ. હું તમને એ જ કહેવા માંગુ કે આ તમારા મનમાં તમે બેસાડી દીધું છે. આ વસ્તુ તમે ફિટ કરી લીધું છે. હકીકતમાં એવું છે નહીં. હકીકતમાં એવું છે નહીં. તમારે નોર્મલ ક્લચ પર કેમ જજમેન્ટ આવી ગયું? નકર તો એ બી ના આવવું જોઈએ ને. ચલો ધીરી કરો. નોર્મલ થોડી ધીરી કરો. બ્રેક દબાવવાની. મેં હમણાં બ્રેકનું કીધું હતું ને બેન. ચલો આપો એક્સિલેટર થોડું. હા સીધું કરજો. સ્ટીરિંગ સીધું કરો. હા કરો હજુ. બસ એક્સિલેટર હજુ. હા બસ. ના કેમ આવડે? બીજાથી થાય ને આપણાથી કેમ ના થાય? આપણામાં એવી કંઈ તકલીફ થોડી છે